મારું નામ શીતલબેન આદ્રોજા છે. હું અહીંયા પાટીદાર કરિયર એકેડેમીમાં કોર્ડિનેટર તરીકેની પોસ્ટ નિભાવું છું. અહીંયા આપણે પાટીદાર સ્ટુડન્ટ્સને જ ખાલી એડમિશન્સ આપીએ છીએ. પાટીદાર વિદ્યાર્થીઓ માટેની સંસ્થા છે એટલા માટે અહીંયા આપણે એડમિશન માટે એમને એક ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. એમના પછી એમના 2 ડોક્યુમેન્ટ્સ જરૂરી છે, આધાર કાર્ડ અને એલસી. એમના પછી એમને છે ને આપણે ડિપોઝિટ પેટે નાની અમાઉન્ટ લઈએ છીએ કે જે એમની 90% હાજરી હોય ને તેમને રિફંડ થઈ જાય છે. ત્યાર પછી આપણે અહીંયા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરાવીએ છીએ. પોલીસ ભરતીની પરીક્ષા માટે છે ને આપણે ભરતી જ્યારે નોટિફિકેશન આવી ત્યારથી આપણે ગ્રાઉન્ડ ચાલુ કરી દીધેલું હતું સ્ટુડન્ટ્સનું. ગ્રાઉન્ડ માટે ગ્રાઉન્ડ પાસ થયા પછી અને ચાલુ ગ્રાઉન્ડ આપણે થોડાક લેક્ચર્સ હતા. ગ્રાઉન્ડ પછી આપણે બહુ સિલેબસ બાકી નહોતો, જેથી કરીને સ્ટુડન્ટ્સને રિવિઝનનો ટાઈમ રહે અને મોક ટેસ્ટ અને ટોપિક ટેસ્ટનો ટાઈમ રહે. આપણે મોક ટેસ્ટ ટોપિક ટેસ્ટ દ્વારા એમને બધું ફૂલ રિવિઝન કરાવ્યું હતું. અને ગ્રાઉન્ડ માટે ફેકલ્ટીઝ એ લોકોને સવારમાં અને અમુક ગમના સ્ટુડન્ટ માટે ત્યારે અમે બપોરનું ગ્રાઉન્ડ આપતા હતા અને ડાયટ ચાર્ટ પ્રોવાઈડ કરીએ છીએ. ત્યારે આપણી પાસે સ્ટુડન્ટ્સ હશે 47 જેવા સ્ટુડન્ટ્સ હતા પીએસઆઈ ભરતીમાં, જેમાંથી અત્યારે 15 સ્ટુડન્ટ્સ પાસ આઉટ થયા છે. અને હજી પીએસઆઈનું રિઝલ્ટ પેન્ડિંગ હોવાથી એમાં પણ 5-6 સ્ટુડન્ટ્સ મિનિમમ નીકળી જશે. એની આપણે મેન્સ એક્ઝામ્સ લેતા એનું 360 ઇવેલ્યુશન્સ થતું પેપર્સનું, સ્ટુડન્ટ્સ ક્યાં જાય છે, શું કરે છે, એનું ઇવેલ્યુશન્સ અહીંથી કરવામાં જ આવે છે. પાટીદાર સમાજ છે ને એના માટે દીકરીઓને બહાર નીકળવું ને થોડુંક અઘરું છે, પણ જ્યારે અહીંથી અમે એ લોકોને ઘર જેવું એટમોસ્ફિયર આપીએ છીએ, ફૂલ્લી સુવિધા અને એમની સેફ્ટીની જવાબદારી લઈએ છીએ ને, એટલે મોરબી લેવલે પણ અમારી પાસે બહુ બહોળી સંખ્યામાં બહેનો છે અને જે દિલથી તૈયારી કરે છે અને પાસ થાય છે. મારું નામ દેતરોજા પ્રિયરાજ જગદીશભાઈ છે. મારા ગામનું નામ માણેકવાડા છે. હું અત્યારે અહીંયા પાટીદાર કરિયર એકેડમીમાંથી તાલીમ લઈને કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી છે. મારા પિતા ખેતી કરે છે. મેં ઘણા સંઘર્ષ કર્યા બાદ આ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી છે. મેં કોન્સ્ટેબલની પરીક્ષા માટે 1 વર્ષ જેટલો સમય તૈયારી કરી છે અને મને સફળતા મળી છે નાની ઉંમરે. સવારે અમારે ગ્રાઉન્ડ જવાનું રહેતું, ગ્રાઉન્ડેથી ઘરે ફ્રેશ થઈને તરત એકેડમી આવવાનું રહેતું અને એકેડમીએ બપોરે 12 વાગ્યા સુધી અહીંયા અભ્યાસ કરવાનો, રીડિંગ કરવાનું, લેક્ચર્સ આવતા. બપોરે જમી આવવાનું ઘરે અને જમીને પાછું રીડિંગ માટે આવતું રહેવાનું સાંજે 7, 7:30, 8 સુધી. મારું નામ વસિયાણી નૈમિષ છે. હું હાલ અહીંયા પાટીદાર કરિયર એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છું. તેમજ હું અહીંયા 6 મહિનાથી તાલીમ લઈ રહ્યો છું, જેમાં મને કોન્સ્ટેબલની મેં પરીક્ષા આપેલી, જેમાં મને સફળતા મળેલ છે. અમે રોજ સવારે પહેલાં તો રનિંગ કરતા, ત્યારબાદ ઘરે જઈ ફ્રેશ થઈ અને સવારથી જ કરિયર એકેડમીમાં લાઇબ્રેરીમાં વાંચન માટે આવી જતા. ત્યારબાદ બપોરના બ્રેક પડે ત્યારે લંચ બ્રેક પડતો, ત્યારબાદ લંચ બ્રેકથી સાંજના 8 વાગ્યા સુધી અમે અહીંયા વાંચન કરતા. અહીંયા માત્ર 1 રૂપિયાના ટોકન દરે અમને તાલીમ આપવામાં આવતી, તેમજ જુદી જુદી ટેસ્ટ સિરીઝ લેવામાં આવતી અને લાઇબ્રેરીમાં બધી જ સુવિધાઓ પ્રોવાઈડ કરવામાં આવતી.